તમે કદાચ પીટી ઉષાનું નામ સાંભળ્યું હશે. સી વોઝ અ એથ્લેટ અને એને 4 વખત સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરેલો છે અને એને પાયોલી એક્સપ્રેસ કહેવામાં આવે છે. એ પાયોલી ગામની હોવાથી એને પાયોલી એક્સપ્રેસ કહેવામાં આવતો હતો. પણ અહીંયા અત્યારે હું એને એટલા માટે યાદ કરું છું કે પીટી ઉષાને અસ્થમા નામનો રોગ હતો. અસ્થમા એટલે કે દમ. ઘણાને આપણે કહે છે ને કે તમે તો દમિયલ છો, તમને દમ ચડે છે. ઘણા એમ કે મને તો શ્વાસ છે, ને કોઈ કે મને તો હાંફ છે, શ્વાસ નથી. પણ હાંફ કે દમ કે શ્વાસ કે અસ્થમા બધું એક જ કહેવાય. શ્વાસ લેવામાં તકલીફ થાય એટલે આપણે એને એમ કહીએ કે મને બ્રિધિંગ પ્રોબ્લેમ છે. હવે બ્રિધિંગ પ્રોબ્લેમ જે તમને છે એ તમારા ફેફસાની જે શ્વાસ નળીઓ છે એ સંકોચાઈ જાય એટલે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે. અને આ જે નાની નાની શ્વાસ નળીઓ છે એને બ્રોન્કાઈ કહેવામાં આવે. બ્રોન્કસ કે બ્રોન્કાઈ, ઝાઝી હોય તો બ્રોન્કાઈ અને થોડીક હોય તો બ્રોન્કસ. આવી બ્રોન્કાઈની શ્વાસ સંકોચાવાથી શ્વાસ ચડતો હોવાથી એને બ્રોન્કોસ્પાઝમ અને બ્રોન્કેલ અસ્થમા કહેવાય. અને તમે કંઈ પણ દવા લો કે કોઈક આવા પંપ લો આમાં રાખીને કે ડાયરેક્ટ, અને તરત તમારો એ જે આમ કરી લ્યો અને તમારો શ્વાસ બેસી જાય તો એમ કહેવાય કે તમને રિલીફ થઈ ગયું, તમારો અસ્થમા કંટ્રોલમાં આવી ગયો. તમે કદાચ પાર્ટનર પિક્ચર જોયું હશે, એની અંદર જે ગોવિંદા છે એનું નામ કદાચ ભાસ્કર હતું અને એ વારંવાર આવા પંપ કે ઇનર એને શ્વાસ ચડતો હશે એટલે લેતો હશે કે પિક્ચરમાં લેતો હશે ખબર નથી, પણ એ પણ શ્વાસ માટે ઇનહેલરનો ઉપયોગ કરતો હતો. ઇયાન બોથમનું નામ સાંભળ્યું હોય કદાચ. એ વોઝ અ ગ્રેટ ક્રિકેટર અને એને પણ અસ્થમા હતો. એટલે અસ્થમા બહુ કોમન છે. 7 થી 10% લોકોને શ્વાસ કે દમ કે બ્રોન્કેલ અસ્થમાની તકલીફ છે અને બાળકોમાં આવું વધારે છે. ચાઇલ્ડહુડ અસ્થમા કહેવાય છે. કેટલાક લોકો ચાલે ત્યારે એને અસ્થમા ચડે છે કે શ્વાસ ચડે છે, એને એક્સરસાઇઝ ઇન્ડ્યુસ અસ્થમા કહેવામાં આવે છે. કેટલાકને રાત્રે શ્વાસ ચડે છે તો એને નોક્ચરનલ અસ્થમા કહેવામાં આવે છે. કેટલાક 12 મહિના શ્વાસ રહેતો હોય છે, પેરિનિયલ અસ્થમા. પેરિનિયલ અસ્થમા અથવા તો ક્રોનિક અસ્થમા એને તમે કહો કે ભાઈ એને તો એ દમિયલ જ છે, દાદરા ચડતો હોય, ગમે ત્યારે હાંફતો હોય, બોલતો હોય તો એને શ્વાસ ચડતો હોય એવું લાગે. કેટલાક લોકોને અમુક ટાઈમ શ્વાસ ચડે ને પછી કંઈ ન હોય અને દવા લઈએ તો એક્યુટ અસ્થમા કહેવાય. ઘણાને ચેન્જ ઓફ વેધર થાય, એકદમ ચેન્જ ઓફ ટેમ્પરેચર, ઠંડી ગરમી એકદમ ચેન્જ થઈ જાય, કડાક વરસાદ પડી જાય, ક્યારેક શિયાળો આવે અને ગ્રીષ્મ ઋતુ કે જે ઋતુ આવતી હોય પાનખર પછી જે વસંત ઋતુ આવતી હોય ત્યારે વાતાવરણમાં પુકેસર અને સ્ત્રીકેસરનું પ્રમાણ વધી જાય તો ઘણાને શ્વાસનો હુમલો આવે તો સિઝનલ કહેવાય, સિઝનલ અસ્થમા કહેવાય. વાતાવરણીય ઉડતા પુકેસર કે પોલોન્સ જે એ તમારા શ્વાસમાં આવે તો તમને શ્વાસ ચડે. એ સિવાય તમારું વાતાવરણ ખરાબ હોય, વાતાવરણમાં ડસ્ટ ઉડતી હોય, સ્મોકના પાર્ટિકલ્સ હોય તો પણ તમને શ્વાસનો હુમલો આવી શકે. ઘરમાં ઉડતી ડસ્ટ કે ધૂળ જેને હાઉસ ડસ્ટ કહેવામાં આવે છે. હાઉસ ડસ્ટની અંદર હાઉસ ડસ્ટ માઇટ હોય છે. હાઉસ ડસ્ટ માઇટ છે એ શ્વાસ માટેનું મોટામાં મોટું કારણ છે. આ સિવાય પેપર ડસ્ટ, જૂના છાંટવા કે પસ્તી કે તમે ફંફોરતા હો કે તમે એમાંથી કંઈ કાગળિયા કાઢતા હો તો એમાંથી જે ઉડતી ડસ્ટ છે એને પેપર ડસ્ટ કહેવામાં આવે છે. પછી તમારા ઘરમાં વંદા હોય, વંદાના કે એના કોઈ એક્સ્ટ્રીટા હોય, કોકરોચ, તો પણ તમને શ્વાસનો હુમલો આવી શકે. અથવા તો તમે છીકાછીક કરવા માંડો ને તમને શરદી થાય, તમને સાઇનસની તકલીફ હોય, તમને ઇન્ફેક્શન થતું હોય કોઈ વારંવાર નાકની અંદર કે સાઇનસ ભરાઈ જતા હોય, ગળામાં ઇન્ફેક્શન થઈ જતું હોય, બ્રોન્કાઇટિસ થઈ જતી હોય તો પણ તમને શ્વાસનો હુમલો આવે. આ સિવાય તમારા ઘરમાં કોઈ પાવડર છે, સ્પ્રે છે, સુગંધી સાબુ વાપરતા હોય અને તમને એની એલર્જી હોય તો પણ તમને શ્વાસ ચડે. ઘણા લોકોને ધુવાણાની એલર્જી હોય છે, ક્યાંય ધુવાણો હોય કે તો રાતમાં ઓલી સ્પાઇરલ અગરબત્તી કરતા હોય મચ્છર મારવા માટેની, તો એના ધુવાણાથી પણ શ્વાસનો, જેને કાચબા છપ અગરબત્તી અગાઉ કહેતા, હવે તો બહુ વપરાતી નથી, ઘણી જગ્યાએ કદાચ વપરાતી હોય તો એ ધુવાણાના હિસાબે પણ તમને શ્વાસનો હુમલો આવી શકે.
ઘણીવાર તમે કોઈ એવી દવા લઈ લો કે ધારો કે કોઈને સલ્ફાનની એલર્જી હોય કે રિએક્શન આવતું હોય, કોઈને પેનિસિલિન છે કે એસ્પિરિન છે, આવી બધી દવાની એલર્જી તમને હોય તો પણ તમને શ્વાસ કે શરદી કે ખરજવાનો હુમલો આવી શકે. ઘણા લોકોને સૂકો મેવોથી તકલીફ થાય છે. તમે સૂકો મેવો કોઈ ખાતા હો, ધારો કે બદામ કે એવું, અને તમને એલર્જી હોય તો પણ તમને શ્વાસ ચડે. ભારે ખોરાક ખાવાથી, હેવી ખટાશવાળો ખોરાક ખાવાથી ઘણા લોકોને એકદમ હેવી થઈ જાય ખાવાનું, પછી પેટમાં ભાર વધે, ગેસ ચડી જાય, રાત પેટ બંભોલ થઈ જાય, પછી તમારે ઉપર પ્રેશર આવે અને રાતના તમને શ્વાસનો હુમલો આવે, જેને નોક્ટર્નલ અસ્થમા કહેવામાં આવે છે. આમ ઘણા બધા કારણોસર શ્વાસ ચડતો હોય છે. કોઈ વાર તમને ઇન્ફેક્શન થઈ ગયું હોય, કોઈ વાર તમને એલર્જી થઈ ગઈ હોય, સિઝન ચેન્જ થતી હોય, વાતાવરણમાં ફેરફાર થઈ જતો હોય, કોઈ વાર તમે માનસિક ટેન્શનમાં આવો તો પણ તમને શ્વાસનો હુમલો આવતો હોય છે. એટલે આ દમ જે છે એક એક્યુટ હોય, ક્રોનિક હોય, પેરિનિયલ હોય, સિઝનલ હોય. એક ઘણી વાર શું થાય, સ્ટેટસ અસ્થમા થઈ જાય. સ્ટેટસ અસ્થમા એટલે તમારો શ્વાસ મટે જ નહીં, કંટ્રોલ જ ન આવે. તમે આગળ બે હાથ રાખી અને આમ ઓલા ધમણની જેમ ઓલો શ્વાસ લેતા હોય, કરતા હોય તોય તમને શાંતિ ન હોય, તમે પરસેવે રેબઝેબ થઈ જાઓ. ઘરના તમારે આમ પહેલાં તો શું આમ પંખા નાખતા, આમ કરે તેમ એમ કરે, પણ શ્વાસ ન માટે તમે કેટલાય બધા પંપ લઈ લીધા હોય, કેટલા ઇનરલ લઈ લીધા હોય. આજકાલ નેબ્યુલાઇઝરનો જમાનો છે, નેબ્યુલાઇઝરે આપી દે તોય તમારો શ્વાસ કાબૂમાં ન આવે. તો આવા શ્વાસને સ્ટેટસ અસ્થમા કહેવામાં આવે છે. અને આવી વખતે એને ઇન્જેક્શન્સ આપવા પડે કે બાટલા ચડાવવા પડે. મને યાદ છે વર્ષો પછી મારા મિત્રને ત્યાં મને એકવાર વિઝિટમાં બોલાવેલો. એને એક દર્દીને શ્વાસનો કંટ્રોલ નહોતો આવતો. પછી મને કે મેં બધું આપ્યું, સ્ટેરોઇડ આપ્યા, સ્ટેરોઇડના ઇન્જેક્શન આપ્યા, ડેરી, એ વખતે જમાનામાં તો ડેરી ફાઇલીને એમાઇનો ફાઇલીનો જમાનો હતો, તો કે મેં ડેરી ફાઇલ આપ્યું, એમાઇનો ફાઇલ આપ્યું, પણ ફેર પડતો નથી. મેં અહીંયા જઈને ખાલી 5 રૂપિયાનું એક એડિનાલિન ઇન્જેક્શન મગાવી અને સબક્યુટેનિયસ ધીમે ધીમે ડ્રોપ બાય ડ્રોપ આપ્યું, અને 10 મિનિટમાં એ બેનનો શ્વાસ કંટ્રોલ આવી ગયો. એડિનાલિન છે એ ઇમરજન્સીની દવા છે. કંઈ પણ કામ ન કરે ત્યારે તમારે એડિનાલિન સબક્યુટેનિયસ આપી દો, તમારો અસ્થમા ગમે એવો હશે કંટ્રોલમાં આવી જાય. ઘણીવાર જરૂર પડતો ઓક્સિજન પણ આપવો પડે. SpO2 ડાઉન થઈ ગયું હોય તમારું, અને કાર્બન ડાયોક્સાઇડ તમારા શરીરમાં વધી ગયો હોય, તો તમારે SpO2 ડાઉન કરવા માટે, વધારવા માટે ઓક્સિજન પણ આપવો પડે. તમે એવી જગ્યાએ જાઓ કે ત્યાં સિમેન્ટ ઉડતું હોય, કે કામ ચાલતું હોય, કે ભેજવાળું વાતાવરણ હોય, તો તમને પણ શ્વાસ ચડે. તમારા ઘરમાં દિવાલો ગળતી હોય, બાવા બાજી ગયા હોય, અને તો પણ તમે ઘરમાં ધારો કે ફર હોય, એનિમલ ફર, મીંદડી કે તમારું ડોગ કે એવું કંઈ તમે ઘરમાં રાખ્યું હોય, તો એની એલર્જીના હિસાબે પણ તમને શ્વાસ ચડે. અને વાતાવરણમાં ભેજ હોય, તમે સૂતા હો કે બેઠા હો અને તમારા ઘરના હંજવારી કાઢતા હો, અને જે ડસ્ટ ઉડતી હોય તેના હિસાબે પણ શ્વાસનો હુમલો આવી શકે. ઘણા બધા બહારના જે ખોરાક છે એની અંદર પ્રિઝર્વેટિવ હોય છે. આવા પ્રિઝર્વેટિવ છે એ પણ અસ્થમાને ઇન્ડ્યુસ કરે છે. તો કોઈ પણ વસ્તુની તમને એલર્જી હોય તો તમારે ધ્યાન રાખીને બહારનું કે અજાણી વસ્તુનો ઉપયોગ કરવો. હવે મોટાભાગે દમ છે ને એ દર્દીની વાત ઉપરથી ડૉક્ટરો નિદાન કરી લેતા હોય છે કે ઓલા શ્વાસ મને ચડે છે, મને તાત બોલતી હોય, અંદરથી સીટી વાગતી હોય, અવાજ આવતો હોય, સ્ટેથોસ્કોપ મૂકે એટલે અવાજ આવે છે, બીપી નોર્મલ છે, કાર્ડિયોગ્રામ નોર્મલ છે, છાતીનો ફોટો નોર્મલ છે, બધું નોર્મલ હોય. શ્વાસ ચડે ત્યારે વધારે સીટી વાગે, શ્વાસ બેસી જાય ત્યારે કાંઈ ન હોય ભાઈને. એટલે શ્વાસનું નિદાન બધા ડૉક્ટરો કરી શકે છે, અને બધા ડૉક્ટરો આની સારવાર કરે છે. પછી એલોપેથિક હોય, હોમિયોપેથિક હોય, કે આયુર્વેદિક હોય, કે નેચરોપેથી હોય, કે રામદેવ કે બાબા ગમે હોય, બધા એમ કહે કે અમે તમારો શ્વાસ મટાડી દેશું. હમણાં જ મેં એક ચોપડી વાંચી હતી, અમદાવાદના કોઈ પટેલે લખેલી છે શિવાંબુ ઉપર. તો એની ચોપડીમાં એવું લખેલું કે મારી પુત્રવધૂનો શ્વાસ મેં શિવાંબુથી મટાડી દીધો. હશે, હું ના નથી પાડતો. શિવાંબુ એટલે પોતાનું મૂત્ર પીવું. એને પવિત્ર જળ કહેવામાં આવે છે. શિવ એટલે શંકર ભગવાન, અને આંબુ એટલે જળ. પવિત્ર જળ પીવાથી પણ તમારો શ્વાસ મટી શકતો હોય તો એના જેવું મફતની સારવાર એ કંઈ નહીં. આપણું પોતાનો જ પેશાબ ને આપણે પોતા જ પી જવાનો. પછી ઘણા લોકો પેશાબની એનીમાં પણ લેતા હોય છે. એટલે આવી બધી જુદી જુદી સારવારો હોય છે.
પણ એલોપેથીની અંદર શ્વાસની ગોળી હોય, શ્વાસના ઇન્જેક્શન હોય અને શ્વાસના આવા ઇન્હેલર હોય. જે લોકોને વારંવાર એલર્જીક રાઇનાઇટિસ કે શરદી થતી હોય એને આવો સ્પ્રે રાખવો. સ્ટીરોઇડનો સ્પ્રે હોય તો વધારે સારું. અને આવી શરદી થાય પછી ઇન્ફેક્શન થાય, સાઇનુસાઇટિસ થાય, પછી ટોન્સિલ કે અંદર ઇન્ફેક્શન આવે ને પછી દમના હુમલા આવે. તો શરૂઆતમાં તમને શરદી થઈ હોય કે થવાની હોય એવું લાગે ત્યારે પંપ બે બાજુ નેઝલ સ્પ્રેના મારી દેવાના. પછી શ્વાસના જુદા જુદા ઇન્હેલર આવે છે. એમાં નેબ્યુલાઇઝરમાં વપરાતી દવાને રેસ્પિલ્સ કહેવામાં આવે છે. કેપ્સ્યુલ ફોર્મમાં જે પાવડર ફોર્મમાં દવા આવતી હોય છે એ દવાને આ રીતે આમાં લઈ અને પછી ઇન્હેલ કરવાની હોય છે. આને રોટાકેપ કહેવામાં આવે છે. અને આ છે ઇન્હેલર. ઘણા ઇન્હેલર લીધા પછી દવાને અંદર રાખી શકતા નથી, કારણ કે શ્વાસનો હુમલો આવ્યો હોય ત્યારે દવા અંદર ટકાઈ રાખવી અઘરી છે. અંદર શ્વાસ લઈ શકે નહીં, બહારનો શ્વાસ બહાર કાઢી, અંદરનો શ્વાસ બહાર કાઢી શકે નહીં, બહારનો શ્વાસ અંદર લઈ શકે નહીં. તો આવા લોકો માટે આ સ્પેશર બેસ્ટ વસ્તુ છે. મોઢામાં રાખો, પંપ દબાવો અને ઊંડા ઊંડા શ્વાસ લ્યો. થોડીક વાર રાહત થાય વળી પાછો લ્યો, કારણ કે દવા અંદર જ રહેવાની. તમારા હોઠ ચીપકાવીને રાખવાના. તો આને ઇન્હેલર કહેવામાં આવે છે. આ રોટાકેપ છે. અને નેબ્યુલાઇઝરમાં વપરાતી દવાને રેસ્પિલ્સ કહેવામાં આવે છે. આ બધી દવાની અંદર કાં સ્ટીરોઇડ હોય, કાં તરત રાહત કરતી તમને દવા હોય, બ્રોન્કોડાયલેટર કહેવાય, અને કાં પ્રિવેન્ટર હોય. રિલીવર અને પ્રિવેન્ટર. રિલીવર એટલે શું કે તમને શ્વાસ ચડ્યો અને તમે એક પંપ બે પંપ લઈ લ્યો એટલે બેસી જાય. પ્રિવેન્ટર એટલે તમને શ્વાસ ન ચડે એટલા માટે. અને દવા, ખોરાક અને લાઇફસ્ટાઇલ એ અગત્યની વસ્તુ છે. તમે દવા લ્યો, ચરી ન પાડો, કસરત ન કરો, પ્રાણાયામ ન કરો, ચાલતા ચાલતા તમારે પર્સ બ્રીથિંગ કરવું પડે. પર્સ બ્રીથિંગ એટલે શું? બે હોઠ બંધ રાખી સીટી મારતા હોય એવી રીતે તમે બ્રીથિંગ કરો અને વોકિંગ કરો તો તમને ઘણો ફાયદો થાય. તમે વજન ઓછું રાખો, દાબીને એકસાથે ખાવું નહીં, થોડું થોડું કટકે કટકે ખાવું. ખટાશવાળા ફળો કે ખટાશવાળી વસ્તુઓ કે આંબલી કે લીંબુ કે એવું ઓછા પ્રમાણમાં લેવું. ઘણીવાર શું થાય કે GERD હોય, ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લેક્સ ડિઝીઝ હોય, તે ઉપર એસિડ આવી અને તમને શ્વાસનો હુમલો આવી શકે. કબજિયાત થવા દેવી નહીં. કબજિયાત હશે તો તમને શ્વાસની તકલીફ થશે. આ સિવાય તમે ઓરલ સ્ટીરોઇડ પણ લઈ શકો. મોઢેથી લેવાની ગોળી પણ બ્રોન્કોડાયલેટર આવે છે. શ્વાસના ઇન્જેક્શન ઇમરજન્સીમાં આપી શકાય છે. અને આજકાલ બાયોલોજિકલ મેડિસિન્સનો જમાનો છે. ઇન્જેક્શન આવે છે મોંઘા મોંઘા, 15-20 સુધીના, એન્ટી ઇન્ટરલોકિંગ 4, 5, 6 એવી રીતેના જુદા જુદા એને બાયોલોજિકલ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. એનાથી તમારે જે સ્ટીરોઇડની રિક્વાયરમેન્ટ છે એ ઘટી જાય છે એવું કહેવામાં આવે છે. અને તમારે ઇન્જેક્શન કન્ટિન્યુઅસ લેવા પડે છે. પણ આવું બધું ન કરવું હોય તો તમારે ખાવા પીવામાં ધ્યાન રાખો, નિયમિત કસરત કરો. અગાઉના જમાનામાં તો ઓલા ધતુરાના ઘણા ધુવાણા લેતા. આ મને યાદ છે, મારી હોસ્પિટલમાં એક ભાઈએ દાખલ કર્યા તમે શ્વાસ માટે, તો હું જોવા ગયો તો એ એક ઓલું ધતુરાનું કંઈક ભૂકી સળગાવીને લેતા હતા. અને શિવપુરી, હું જ્યારે MD કરતો હતો 1974 થી 1977, ત્યારે મેં મારા બોસ ડૉક્ટર પટેલ સાહેબને કીધું કે મારે દિલ્હી VP ચેસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એલર્જીનો કોર્સ કરવા જવાનો છે. ત્યારે એને મને એ જમાનામાં સ્લીપરની ટિકિટ, પોતે મારો બોસ હોવા છતાં મને સ્લીપરની ટિકિટ લઈ આવી દીધેલી. અને 15 દિવસ સુધી હું ત્યાં દિલ્હી રોકાયાનો. IMAના ગેસ્ટ હાઉસમાં ડોરમેટ્રીમાં, આપણી પાસે ત્યારે તો પૈસા હતા ને એટલે ડોરમેટ્રીમાં જ રોકાવાય. ત્યારે એર કન્ડિશન રૂમ ક્યાં પાલવે એમ હતું. તો 15 દિવસ રોકાઈને VP ચેસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એલર્જી અને ઇમ્યુનોલોજીની મેં ટ્રેનિંગ લીધેલી. અને પછી વર્ષો સુધી શ્વાસને અટકાવવા માટે તમારે શેની એલર્જી છે એ ચેક કરાવવું પડે. એના માટે તમારે ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન આપવામાં આવે દરેક વસ્તુના, પોલન્સના, ફૂડના, તમને સ્પ્રેના, સુગંધના, ડસ્ટના. એ બધા ઇન્જેક્શન આપીને 20 મિનિટ પછી જોવાનું કે શેનું રિએક્શન આવે છે. પછી એ વખતે તો હું ક્યોરવેલમાં અને VP ચેસ્ટમાં રિપોર્ટ મોકલતો અને એ લોકો ત્યારે તેની વેક્સિન બનાવીને આપતા અને એનો ડોઝ લેવામાં આવતો. વર્ષો સુધી મેં આ રીતે ટેસ્ટિંગ કર્યું. પછી પેચ ટેસ્ટ આવે, ઇન્જેક્શનને દબાવવાનું દવાને, અને એને પેચ ટેસ્ટ કરાવાય. હવે તો લોકો લોહીમાં સીધું ડાયરેક્ટ એલર્જીનું ટેસ્ટિંગ કરે છે અને લોહીના રિપોર્ટ ઉપરથી ખબર પડી જાય છે કે આ ભાઈને શેની એલર્જી છે. તમને જો કોઈ પણ વસ્તુની એલર્જી હોય તો એની સારવાર પણ કરો
અથવા તો એલર્જીને અવોઇડ કરો. પણ વજન કાબૂમાં રાખો, ખુશ રહો, ટેન્શન ઓછું રાખો અને નિયમિત દવા લ્યો. ઘણા લોકો, મને યાદ છે પેલા અમુક થાનમાં કોઈક ડૉક્ટર હતા, એ આ ડોકમાં ઇન્જેક્શન આપતા. અમારા બાજુમાં કોઈ બેન છે, એ રાજસ્થાનમાં કંઈક ઇન્જેક્શન લેવા જાય છે. કેટલાક લોકોને અહીં છાતીમાં ઇન્જેક્શન આપે છે. પણ હું માનું છું કે એ બધા સ્ટીરોઇડના જ ઇન્જેક્શન હોવા જોઈએ. શ્વાસની ઘણી બધી સારવાર છે, ઘણી બધી પથ્થીઓ એની સારવાર કરે છે. તમને જે સારવારથી ફાયદો થાય એ સારવાર તમારે ચાલુ રાખવી જોઈએ. અને શ્વાસ તમારો કંટ્રોલમાં નહીં રહે તો તમારા ફેફસા ફૂલાઈ જશે. ફેફસા ફૂલાઈ જશે તો તમને COPD થશે, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ. તમારા ફેફસા પછી ઢોલની જેમ ફૂલાયેલા જ રહેશે. તમે નવી હવા અંદર નહીં લઈ શકો, જૂની હવા બહાર કાઢી નહીં શકો. COPD થઈ ગયા પછી કોઈક વાર તમને અહીંયા ફેફસું ફાટી જશે, તો તમારી હવા લીક થઈ જશે. તો આવું બધું ન થવા દેવું હોય તો શ્વાસને કંટ્રોલમાં રાખો. જય શ્રી કૃષ્ણ.